ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના તાબાનું અદ્ભુત પુરાતન તીર્થસ્થાન પંચેશ્વરનો સર્વાંગી વિકાસ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે અને મંદિરની સાથે સાથે અનેક બીજા પ્રકલ્પો એનું ખાતમુહૂર્ત જ્યારે થઈ રહ્યું હોય ત્યારે સભામાં ઉપસ્થિત આ પૂરા પંચેશ્વર સ્થાનનો વિકાસ કરવાનો જેણે સંકલ્પ કર્યો છે એવા મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નરોત્તમ પ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય મહારાજ શ્રી, અન્ય પધારેલા સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, ભક્તો, યજમાનશ્રીઓ બધાને ખૂબ એકથી જાહેર જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, તીર્થો પણ ક્યારે રાહ જોતા હોય છે કે કોઈને હું નિમિત્ત બનાવું. પંચેશ્વર તીર્થ એટલે પાંડવોના પૂજેલા જ્યાં શિવલિંગ છે, આવું મહાપુરાતન સ્થાન પણ આજ સુધી જાણે કોઈની દૃષ્ટિમાં ના આવ્યું. અને મહારાજે સ્વયં કૈલાસપતિએ નરોત્તમ સ્વામી નિમિત્ત બનાવ્યા અને પંચેશ્વર સ્થાન સ્વામી જ્યારથી સ્વીકાર્યું ત્યારથી ખૂબ વિકાસને પંથે છે. તમને બધાને ખબર છે, અમે પણ 5 દિવસની ત્યાં પારાયણ ખૂબ સુંદર પ્રસાદીનું પાંડવોનું પૂજેલું શિવલિંગ, એના પર પૂજ્ય નરોત્તમ સ્વામી ખૂબ સુંદર મંદિર નિર્માણ કરાયું. એના ઉદ્ઘાટન પ્રસંગે ભક્ત ચિંતામણી મહોત્સવ હતો ત્યારે એ સ્થાનની ખૂબ મહત્તા સમજાય અને આ સ્થાન ખૂબ વિકાસને પામે એટલા માટે પૂજ્ય નરોત્તમ સ્વામી એનું આખું શિષ્ય મંડળ સંતો ખૂબ દાખલો કરી રહ્યા છે. આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ સત્સંગની અભિવૃદ્ધિ થાય એનો પણ ખૂબ દાખલો કરી રહ્યા છે. મને ખબર છે અમેરિકા પણ પૂજ્ય નરોત્તમ સ્વામી આ વર્ષે પધાર્યા હતા, પછી સાંપ્રદાયિક કાર્યને માટે વચ્ચે એને પાછું આવવું પડ્યું. પણ સ્વામી ત્યાં પણ આ પંચેશ્વર સ્થાનનો વિકાસ થવા માટે ખૂબ હરિભક્તોને પ્રેરણા કરતા હતા. લંડન જ્યારે હું ગયો ત્યારે સ્વામીનું શિષ્ય મંડળ ત્યાં હતું, એ પણ ખૂબ મહેનત કરતું હતું. એટલે આપણે બધાએ સાથે મળીને આ સ્થાનનો ખૂબ વિકાસ થાય અને સ્થાનના વિકાસની સાથે સાથે સ્વામી સંપ્રદાયની ગરિમા વધે. અને આજુબાજુ આદિવાસી વિસ્તાર ખૂબ છે, એ આદિવાસી વિસ્તારના મુમુક્ષ આત્માઓને ખૂબ સુંદર મોક્ષનો પથ મળે, એનું જીવન પર વિકાસ બની શકે અને જીવન દિવ્ય બની શકે એવો દાખલો જ્યારે પૂજ્ય નરોત્તમ સ્વામી કરી રહ્યા હોય. પરમ પૂજ્ય મહારાષ્ટ્રનો ખૂબ રાજીપો છે. બોર્ડ વડતાલ બોર્ડ પણ સાથે છે અને વડતાલ લક્ષ્મણ દેવની સાથે જોઈન્ટ અને એના તાબાનું આ સુંદર જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ભગવાનના ભક્તો આ કાર્યની અંદર આ સ્થાનના વિકાસને અર્થે બધા જ ભગવાનના ભક્તો તન મન ધનથી ખૂબ સેવા કરજો એ બધાને રિક્વેસ્ટ કરું છું અને ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે વહેલા વહેલું આ સ્થાન પૂજ્ય નરોત્તમ સ્વામીના સ્વહસ્તે ખૂબ વિકાસના પંથે જાય. મંદિરની સાથે જે પ્રકલ્પોનું ખાતમુહૂર્ત થયું છે બધા કાર્યો વહેલા પૂર્ણ થાય અને ખૂબ વિકાસ થાય એ ભગવાનની પ્રાર્થના સાથે બધા ભક્તો જાતે જય સ્વામિનારાયણ.